शासन रक्षक यक्षेंद्र धारिणी परिपूजिताय नंद्यावर्त लांछन सुशोभिताय श्रीमदर्हते जलादिकं यजामहे। जाप करजो ओम ह्रीं श्री अरनाथाय नमः। કરીને 5 ગ્રામ 10 ગ્રામ લાભ લેજો। હવે મલ્લીનાથ ભગવાનની પૂજા આવશે। નવકાર છે। सेवेकं इकारस्तं जिनं मल्लिं कल्पवल्लीमभीष्टदम्। ओम नमो भगवते श्री मल्लीनाथ जिनेन्द्राय देवादि देवाय नीलवर्णाय महासौभाग्यशालिने कुंभ प्रभावती नंदनाय शासन रक्षक कुबेर वैरोट्या परिपूजिताय कुंभ लांछन सुशोभिताय श्रीमदर्हते जलादिकं यजामहे। जाप करजो ओम ह्रीं श्री मल्लीनाथाय नमः।
काशी थाणं पतित पावनं बिंदु मध्य गतं कृष्णं सेवेहं सुव्रत जिनम् ओम नमो भगवते श्री मुनि सुव्रत जिनेन्द्राय देवादिदेवाय कृष्णवर्णाय महासौभाग्यशालीने सुमित्र पद्मानंदनाय शासन रक्षक वरुण अच्युता परिपूजिताय पूर्व लांछन सुशोभिताय श्रीमदर्हते जलाधिकम यजामहे। जाप करजो બધા ઓમ રીમ શ્રી મુનિ સુવ્રત સ્વામીને નમઃ બધા જાપ કરજો। અરહમ 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 મુનીશ્વર દાદા પછી આવે છે નવીનાથ ભગવાન જે નવીનાથ પ્રભુ પાયધુનીમાં બિરાજમાન છે ભવ્ય દેરાસર। નીલકમલ એટલે ઓલી ખુરશી વાળા નહીં એ તો ખાલી નામ મૂક્યું હકીકતનો નીલકમલ જોયો છે નીલકમલ। દક્ષિણ ભારતના પ્રવાસ પર જ્યારે જાવ ને ખરેખર કહું છું હું કર્ણાટકમાં એટલો ફર્યો છું પોતે અને બાય રોડ આપણે જઈએ તો ત્યાં એટલા બધા આપણા 14 સ્વપ્નમાંથી એક માતાને પદ્મ સરોવર દેખાય। એ પદ્મ સરોવર રીતસરના મેં જોયા છે અને એમાં નીલ કમલ પણ હોય, શ્વેત કમલ પણ હોય, કાળો કમળ પણ હોય, રાણી પિંક કલર પણ હોય, બેબી પિંક કલર પણ હોય, અચ્છા શતદલ કમળ પણ હોય। શતદલ ખ્યાલ છે ને આ બોલું ગુજરાત સમાચારનું મેગેઝિન નહીં શતદલ શતદલ એટલે 100 પાંખડી વાળો કમળ અને ઈ શતદલ કમળ અગર તમે કોઈ ભગવતીના ચરણે ધરો તો એનું મનવાંછિત ફળ પ્રાપ્ત થાય। એવા આ કમળ જે છે એમાંનું નીલકમલ બહુ કિંમતી હોય છે। એ નીલકમલ મુખ મલકતું રૂપની પ્યાલી છે મલાલી છે જેની ભીની કાળી છે જેની આંખ રૂપાળી છે જેની ભીની કાળી છે રૂપની પ્યાલી છે કન્ની કાળી નગરી માં જાઓ જલાલી છે ભીની કાળી છે જેની આંખ રૂપાળી છે લઈને બેઠા ના બેઠા પણ મારા તો શ્વાસ લઈને બેઠા કાળી છે નાગલપુરે ગામની આ નગરીની જાઓ જલાલી જેની કાળી છે જેની આંખ રૂપાળી છે મનોરે વાલા ભક્તિ રસની મોજ મનોરે વાલા ભક્તિ રસની મોજ મનો બોલે શ્રી નવીનાથ ભગવાનની હા સામે હા સામે ને લો
शीलवीरं शिवासूनु बिन्दुस्थाने विराजितं नेमिनाथं जगन्नाथ मनाथेशं नमाम्यहम्। ओम नमो भगवते श्री नेमिनाथ जिनेन्द्राय देवादिदेवाय कृष्णवर्णाय महासौभाग्यशालिने समुद्र विजया शिवानंदनाय शासन रक्षक गोमेद अंबिका परिपूजिताय शंख लांछन सुशोभिताय श्रीमदर्हते जलादिकं यजामहे। ચાલો ગિરનાર વાળા નેમનાથ પ્રભુની પૂજા કરીશું। જાપ કરજો બધા ઓમ રીમ શ્રી નેમિનાથાય નમઃ। નેમ પ્રભુના પાવન પગલે થયો देवादिदेवाय नीलवर्णाय अश्वसेन वामानंदनाय शासन रक्षक पार्श्वयक्ष पद्मावती परिपूजिताय सर्पलांछन सुशोभिताय श्रीमदर्हते जलादिकं यजामहे। जाप करजो बता ओम ह्रीं श्री पार्श्वनाथाय नमः। आनी मन सुन आस
સાક્ષી છે આ વખતે શંખેશ્વર તીર્થમાં અઠમ કરાવ્યો 1008 અઠમના તપસ્વીઓ એક સાથે ચિંતામણી મારી ચિંતા જો ગાતા હતા હા હા વધારે થયા 1200 આરાધકો महामोहारि जेतारं मोक्ष मार्ग प्रदर्शकं सिद्धार्थ त्रिशलानंदनाय शासन रक्षकं मातंग सिद्धायिका परिपूजिताय सिंह लांछन सुशोभिताय श्रीमद् अर्हते जलाधिकं यजामहे जाप करजो ओम ह्रीं श्री महावीर स्वामी ने नमः जाप करजो અને આના પછી મધુબેન સંગોઈનો પરિવાર આ મુગટ માળા બાંધીને તૈયાર રહેજો અચ્છા અને એના પછી ચંદુભાઈ ગંગરનો પરિવાર પણ સાથે તૈયાર રહેજો એટલે એક યંત્ર પર કે બંને હા ભલે હા ભલે ઓકે હા કે ના હા અચ્છા એ બરાબર ઓકે સાથે ચંદુભાઈ ગંગરનો પરિવાર મધુકાંતભાઈ વીરાનો પરિવાર અને વર્ષાબેન સંગોઈ આપ તૈયાર રહેજો જાપ ચા બનાવવા માટે આટલી બધી વસ્તુઓ જોઈએ કબૂલ બરોબર હવે એક મંત્રને બનાવવા માટે શાસ્ત્રકાર ભગવંતોને 32 જાતના કૂટ મંત્રોની જરૂર પડે અહીંયા પૂજનવાળા તમને કહેશે કે આ પૂજન કરવાનું છે આપ ધ્યાનથી પૂજા કરજો આના 32 કૂટાક્ષરો છે એ કૂટાક્ષર એક એક અક્ષરનો બહુ મોટો મહિમા છે ખૂબ ભાવથી સાંભળજો આમાં કદાચ એક એક સાઉન્ડની ફ્રીક્વન્સી પ બોલો અને પ બોલો એમાં જે માત્રાનો ભેદ છે આ બધા જ કૂટ મંત્રોમાં માત્રાનો ભેદ આવે છે અને એ તમામ કૂટાક્ષરોના મંત્રો છે ભાવથી સાંભળો ओम ह्रीं कमलर्व्यों ओम ह्रीं कमलर्व्यों ओम ह्रीं कमलर्व्यों ओम ह्रीं कमलर्व्यों ओम ह्रीं मणमलर्व्यों ओम ह्रीं चमलर्व्यों ओम ह्रीं चमलर्व्यों ओम ह्रीं चमलर्व्यों ओम ह्रीं समलर्व्यों ओम ह्रीं टमलर्व्यों 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 ओम ह्रीं पमलर्व्यों 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 ओम ह्रीं यमलर्व्यों ओम ह्रीं
ओम ह्रीं क्षमलर्व्योम कुसुमांजलि आप्यो ओम ह्रीं नमः कमलर्व्योमार भास्कम क्षमलर्व्योम पर्यंत कूटाक्षरेभ्यो नमः પૂજન આવે છે અરિયંત પરમાત્માનું પૂજન અરિયંત પ્રભુજીનું પૂજન આવશે જેમાં સર્વપ્રથમ અરિયંત આદિને धर्म तीर्थ प्रवर्तकान यजे अनंत गुणोपेता अर्हन् पूर्व पत्रकान ओम ह्रीं नमः सप्रातिहार्यातिशयशालिभ्यः श्री हरद्रव्यो जलादिकं यजामहे चलो બધા બેઠેલા ભાઈ 27 વાર ઓમ ह्रीं नमो અરિહંતાણમ આ પદના જાપ કરજો થોડી સ્ફૂર્તિ રાખજો અહીંયા પૂજન વાળા આવી જા એટલે સિદ્ધ પરમેશની દરેકે દરેક આત્મા ઉપર એક એક સિદ્ધ ભગવંતનું ઋણ છે કારણ તેઓ અહીંયાથી મુક્તિ પદને પામ્યા ત્યારે આપણા જેવા નિગોદમાંથી બહાર નીકળી શક્યા એટલે દરેક વ્યક્તિ ઉપર દરેક આત્મા ઉપર પરમેશ્વરનું પૂજન કરવાનું છે જે વર્ણના ભગવાન છે ને એ વર્ણ પ્રમાણે ફળ નૈવેદ્ય અહીંયા ધરાવાય છે આમ રેન્ડમલી જે મજા આવી હા ફળ કયો છે દાડમ દાડમનો કલર લાલ પછી નૈવેદ્ય શું છે પણ આવો ખૂબ ભાવ ओम ह्रीं नमः प्राप्तानंत चतुष्टेभ्यः श्री सिद्धेभ्यो जलादिकं यजामहे चलो जाप करजो ओम ह्रीं नमो सिद्धाणम आ पदना 27 વાર જાપ કરજો બધા ભાષાઈ આદિનાથથી અનાદિનાથ સિદ્ધગીરીથી સિદ્ધ શિલા પર જાવું છે નમો સિદ્ધાણમ નમનાથથી અનાદિનાથ સિદ્ધગીરીથી સિદ્ધ શિલા પર જાવું છે નમો સિદ્ધાણમ નામ
त्रिंशत् गुण संयुक्तान् सुरीन् संपूजया यंत्र दुष्टोपसर्गवारकान् ओम ह्रीं नमः पंचाचार पवित्रेभ्य श्री सूरीभ्यो जलाधिकं यजामहे। आचार्य भगवतनी अष्ट प्रकारे पूजा थाय छे। बधा जाप करजो। ओम ह्रीं नमो आयर्याणम्। साधु जीवन में खूब रूढ़ो पद छे, લીલુંછમ રાખે છે શાસનને એવા ઉપાધ્યાય પરમેશ્વરીનું પૂજન આવે એથી પહેલા આપણા નાંગલપુર માટે વિશેષ લાગણી જેમના હૃદયમાં છે એવા અને સાથે આવતા વર્ષે 100મી ધજાનો ઐતિહાસિક ચઢાવો જે 56,56,000 મણની અંદર ગયો છે એ સાધ્વી ભગવાન જય પદ્મગુણાશ્રીજી મહારાજની પ્રેરણાથી થયું છે। બોલો જીવ શાસન ની શાતા આટલો ઉગ્ર વિહાર કરવો એ નાંગલપુર પ્રત્યે કેટલો પ્રેમ છે ને નાંગલપુરનું કેવું એમના હૃદય સિદ્ધાંત પાઠકાર ધર્મોપદેશ कुशलान् उपाध्यायान्यजे मुदान् ओम ह्रीं नमः शुद्ध सिद्धांत अध्यापन प्रवणेभ्यः श्री उपाध्यायेभ्यो जलाधिकं यजामहे। तेरा साथ जानिए सर्व मेरी दुनिया तेरा हाथ जानिए हर कदम पे गुरु तेरा साथ जानिए सर्व मेरी सदा तेरा साथ जानिए सिलसिलाए टूटना नहीं चाहिए मुझको तो नसीब सी सौगात चाहिए हर कदम पे गुरु तेरा साथ जानिए सर्व मेरी सदा तेरा हाथ जानिए। હવે સાધુ પદનું પૂજન આવી રહ્યું છે ખૂબ ભાવથી द्वादशादातपभूतान् नक्षत्र पूजयामि मुनिं भक्त्या मोक्षमार्गानुगामिन ओम ह्रीं नमः सिद्धि मार्ग साधन सावधानेभ्यः श्री सर्व साधुभ्यो जलाधिकं यजामहे। ओम ओम सुख छोड़ना अकाल साधु धनारा
પંચમે જ્ઞાન પદનું પૂજન આવી રહ્યું છે. નવકાર દ્રવ્યોક્તપાદ વ્યયો યે પેતમ દ્રવ્ય પર્યાય ભાસકમ જ્યોતિરૂપમ મહાજ્ઞાનમ પૂજયેહમ શિવાબ્દયે ઓમ હ્રીમ નમઃ તત્વાવબોધ રૂપાય શ્રી સમ્યક જ્ઞાનાય જલાધિગમ્ય જ્ઞાનની જ્યોતિ જાગી અહો જ્ઞાનની જ્યોતિ જાગી જ્ઞાનની જ્યોતિ જાગી જ્ઞાનની જ્યોતિ જાગી અહો જ્ઞાનની જ્યોતિ જાગી સમ્યક ચારિત્ર પદનું પૂજન હવે થશે. એવા સૌભાગ્યશાળી પરિવારને આપણે સૌ વધાવીશું. એમને બધા ભેગા મળી અહીંયા જેટલા બેઠા છો એમને ચંદ્રપ્રભુ દાદાની જય બોલી 27 સાડીની સલામી આપીશું. આપણે બધા બોલ ચંદ્રપ્રભુ સ્વામી ભગવાન કી જય બોલો ચંદ્રપ્રભુ સ્વામી ભગવાન કી જય. बोलो श्री अजितनाथ भगवान की संकेश्वरा पार्श्वनाथ भगवान की शांतिनाथ भगवान की સૌપ્રથમ પૂજ્ય ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન. આટલો ઉગ્ર વિહાર કરી અને લાઈજા ધ્વજારોહણનો પ્રસંગ હજી પૂર્ણ થાય કે ન થાય અને વિહારની ઉતાવળ કરી અને લગભગ 20 કિલોમીટર થાય છે, 19 થી 20 કિલોમીટરનો વિહાર કરી અને સાહેબજી આપણી વચ્ચે અહીં પધાર્યા છે. એ આપણા સંઘની લાગણી, પરિવારની ગુરુ ભક્તિ સાહેબજીને અહીં ખેંચીને લઈ આવી છે. ખરેખર આટલો બધો વિહાર કરવો, રસ્તામાં જે કઠિનાઈ આવે તે આપણે સમજી શકીએ છીએ. તો સાહેબજીની ખૂબ 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 અનુમોદના. અનુમોદના અનુમોદના આજે આપણે આપણા સંશ્રેષ્ઠી પરિવાર, માતુશ્રી લક્ષ્મીબેન લક્ષ્મીચંદ કાનજી ગોગરી પરિવાર એટલે આપણા બધાના લાડલા ભાઈ માં, એમનો 27 વર્ષ 100 વર્ષ. હા ભાઈ પડદો કરી દો ભાઈ, સન્માન વગેરે. આજે આપણે સવારે સ્નાત્ર મહોત્સવ કર્યો. અત્યારે બપોરે શ્રી ઋષિ મંડળ મહાપૂજન આપણે હર્ષભાઈએ ખૂબ જ સરસ સમજણ સાથે આપણને અનુષ્ઠાન કરવા રહ્યા છે. બા માટે કહું, સાંજે આપણે માતૃવંદનામાં વધારે એમના માટે વાત કરશું. અત્યારે સમયનો થોડો ઉપયોગ રાખવાનો છે. અત્યારે 100 વર્ષની ઉંમરમાં એમની કોઈ દવા ગોળી ચાલુ નથી, કોઈ બ્લડ પ્રેશર નહીં, કોઈ ડાયાબિટીસ નહીં. એમના ઉપરથી આપણને શું સમજવાનું છે કે એમણે એમના જીવનકાળ દરમિયાન જીવદયાની એટલી બધી જેણા પાડી છે કે એમના વેદની કર્મ તો એમની બાજુમાં આવે જ પણ નહીં. અને અત્યારે પણ જે વેદની કર્મ આવ્યા છે ને, એ કોઈ ખાસ વેદની કર્મ નથી, એમાં પણ સહજ થઈ ગયું છે, સમજી લો. બહુ સારી સત્તા છે એમને. એવા જીવદયા પ્રેમી આવો પરિવાર, બધા સુશ્રાવક, મોટું પરિવાર, 4 ભાઈઓ 4 બહેનો, એમનો આગળનો પરિવાર. અને તમે જોયા હોય ને તો આપણામાં કહેવત છે કે મોરના ઈંડાને ચિતરવા ન પડે. ચેરવા ને કે મોર જે ઈંડે કે ચિતરવા ન પડે. આ બધાની ભક્તિ. આજે કદાચ તમે લોકો જે સ્નાત્ર મહોત્સવમાં હશો તો અમારી ઓલી નિખિલભાઈની છોકરી છે નાની યૌમી, અહીં આખું સ્નાત્ર બોલતી હતી, સ્નાત્ર મહોત્સવની બધી ઢાળ બોલતી હતી. ત્યારે મને તો એમ થયું કે યાર છોકરી બિચારી પાછી એટલી બોલે છે ને પાકે નતો છે. કેટલી દુઃખની વાત છે. આ સંસ્કાર, આ માના સંસ્કાર એટલી લાગણીવાળા કે પૂછો જ નહીં. આવા જીવદયા પ્રેમી, શાસન પ્રેમી અને આખો પરિવાર બધા ધર્મમય. શાસન માટે તો વાત જ નહીં કરવાની. પરિવાર સાથે અમારા મોટા ભાઈ કયો, વડીલ કયો, એમની સાથે રહી રહી
અને હું પણ કંઈ ધર્મમાં આગળ વધ્યો છું. મને રોજ ટોકે બધી વાતોમાં કે ભાઈ તો કંઈ કરે જો એ તું બંધ કર, કનમૂળ ન વાપરવાનું, આપણને આ નહીં કરવાનું. તો આ આપણા બા માટે દાદા ચંદ્રબાબુ દાદાને પ્રાર્થના કરીએ કે એમને સતાયું નહીં, પણ હજી પણ ખૂબ જ શાસનનું કામ થાય, એની હાજરીની અંદર આપણું નવું જિનાલયનું નિર્માણ થાય અને માતાજી ઓછામાં ઓછા 108 વર્ષ તો આપણી સાથે રહે, એ શુભભાવના સાથે આપણે એમની શુભેચ્છા આપીએ. ગઈકાલે અમે હોસ્પિટલમાં હતા, થોડુંક ટેન્શન જેવું લાગતું હતું, પછી બધું સારું થઈ ગયું. રાત્રે અમે હું દાદાના દર્શન કરવા ગયો. આ દાદાનો ચમત્કાર જોજો. મને તો જ્યારથી સંઘમાં મેં પદ તરીકે કાર્યભાર લીધો છે ત્યારથી તો મને ચમત્કાર ઘણા બધા મળ્યા છે. મેં દાદાને કીધું કે દાદા જો અમારી ભક્તિમાં કંઈ કચાશ હોય અથવા અમારી જો ભક્તિ બરોબર ન હોય તો અમારા બા સારા ન થવા જોઈએ, નહીં તો કાલે સવારના ત્યાંથી ફોન આવવો જોઈએ કે બા એકદમ સરસ છે. કાલે મેં આવતી વખતે ભાઈને કીધું હતું કે 11 વાગ્યાની વાટ જોજે, 11 વાગે કીધું હતું. અને દાદા પર મને આટલું શ્રદ્ધા, ગુરુદેવની પસાય, સાહેબજી લાઈજાથી ફોન કરીને મેસેજ પૂછાવે કે ભાઈ કે કી થયો, માગીએ આવજો સાહેબ તમે જાપ કરજો, ડૉક્ટરને બળ મળે, એમને બળ મળે, અમને બધાને બળ મળે. અને ખરેખર દાદાની કૃપા, ગુરુદેવની પસાય. અને આજે સવારે ભાઈ વાપર્યું અને નૌકર મંત્ર બોલ્યા, જે આપણા હર્ષભાઈએ મોબાઈલનું રેકોર્ડિંગ આપણે સંભળાવ્યું. આ બધી જીવદયાની જેણા પાડી છે, શાસનદેવની જે એમની લાગણી છે. આ પરિવાર વતીથી નાગરપુર જીવદયા કેન્દ્રની અંદર પરમ પૂજ્ય સાધ્વી શ્રી જય પદ્મગુણસિંહજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય સાધ્વી શ્રી અંતરચંદ મહારાજ સાહેબની પ્રેરણાથી અને આપણા પરમ પૂજ્ય સાધ્વી શ્રી નિપુણચંદ્રસિંહજી મહારાજ સાહેબના રજત સાયન વર્ષની નિમિત્તે રૂપિયા 2,07,000 શ્રી નાગરપુર જીવદયા કેન્દ્રને અર્પણ કરે છે. એટલાથી બાકી નથી કેમ પાછળ રહીએ. જેમ કીધું ને કે એટલો સંપવાળો પરિવાર, એટલી લાગણીવાળો પરિવાર. માતુશ્રી લક્ષ્મીબેન લક્ષ્મીચંદ કાંજીના સુપુત્રીઓ મળી અને રૂપિયા 3,06,000 અનુદાન આ જગ્યાને આપે છે. 51,000 રૂપિયા માતુશ્રી પાનભાઈ રામજી વિસરિયા, 11,000 રૂપિયા માતુશ્રી કસ્તુરબેન પ્રદીપસિંહજી વીરા, રૂપિયા શ્રીમતી જમનાબેન રાણજી નાનજી ગંગલ, હસ્તે શ્રીમતી મયુરીબેન કોકિલ ગંગલ, 11,000 રૂપિયા નાગરપુરના અમારા બધા યુવા મિત્રો. આમ તો બધો પારિવારિક સંબંધ છે અમારો, પણ વિશેષમાં આ અમારા ભા સાથે અમારા બધા મિત્રોનું એવી લાગણી બંધાયેલી છે. તો બધા મિત્રો પરિવાર વતીથી 11,000 રૂપિયા, 11,000 રૂપિયા શ્રીમતી હીરાબેન બકુલ ઉમરસિંહ ગંગર પરિવાર વતીથી, 3100 રૂપિયા શ્રીમતી લડકીબેન જયંતિલાલ ગોગરી, 3100 રૂપિયા માતુશ્રી લીલભાઈ રામજી માસી ગોગરી પરિવાર, 3100 રૂપિયા શ્રીમતી જયવંતીબેન નેમચંદજી ગોગરી પરિવાર, 1111 રૂપિયા માતુશ્રી વેલભાઈ પાલનજી છેડા, 1111 રૂપિયા બીજલ મહેશ શાહ આપણા ગામના નિયાણી છે, અને 1111 રૂપિયા મંજુલાબેન પ્રવીણચંદ્ર લખમજી ગંગરમાં છાદરા ખાતે આવેલ છે. સૌની આપણે એક સાથે અનુમોદના કરીએ. હજી પણ જેમને કોઈને લાભ લેવાનો હોય તો નામ લખાવજો, કાર્યકર્તા ભાઈઓ બધા. વિશેષમાં આ આપણી પાસે શીત ચક્રના, જ્વાલામાની દેવીના કે બીજા અનુષ્ઠાનના બધા યંત્રો છે. આ ઋષિ મંડળનું યંત્ર આપણી પાસે સંઘમાં નહોતું, અને આજે ઋષિ મંડળની વાત કરી છે તો 2 મિનિટમાં કહું કે સૌપ્રથમ ઋષિ મંડળનું પૂજન આપણા ઉપકારી ગુરુદેવ પરમ પૂજ્ય પૂર્ણાનંદસિંહજી મહારાજ સાહેબની નિશ્રામાં એમના ચાતુર્માસ દરમિયાન એમને અમને પ્રેરણા કરી હતી અને અમારા પરિવારે લાભ લીધો હતો. ત્યારથી ખબર પડી કે ઋષિ મંડળ સ્ત્રોત એટલે કેટલું મંગલકારી સ્ત્રોત છે, કે ગૌતમ સ્વામી રચિત આ સ્ત્રોત છે. અને લગભગ સંભવિત આજે બીજી વખત આપણે અહીંયા નાગરપુરમાં ઋષિ મંડળનું પૂજન બનાવી રહ્યા છીએ. તો પરિવાર વતીથી શ્રી નાગરપુર જૈન મહાજનને ઋષિ મંડળનું યંત્ર એ આપણને અર્પણ કરે છે. એમની પણ આપણે ખૂબ ખૂબ સાથે અનુમોદના કરીએ. કર્ણકલાવણને અનુમોદન સરખામણી વિચારે રે
5,000 રૂપિયા આપણા સતના લાડીલા ડોક્ટર હર્ષભાઈ ડેડિયા એમના તરફથી જીવદયામાં મળે છે. ખૂબ ખૂબ અનુમોદના. અનુમોદના અનુમોદના અનુમોદના. વિશેષમાં મારે અનુમોદના કરવી છે બબાભાઈના ભાણેજ. ખાસ આ માજીની શતાબ્દી ઉજવવા માટે 8 દિવસ માટે યુએસ થી આવ્યા છે અને યુએસ ની અંદર પણ એટલા જ ધર્મમય એટલી જ આરાધના ભક્તિ. ગઈકાલે કંઈક અમારી આંબીલની વાત નીકળી ને તો કોઈકે મને કીધું કે આ નિમેશભાઈના શ્રાવિકા ત્યાં આંબીલની ભક્તિ કરે છે, પોતાના ઘરે આંબીલની રસોઈ બનાવી અને ભક્તિ કરે છે. જેટલી અનુમોદના કરી એટલી ઓછી છે. આ બધા સંસ્કાર છે આપણા કે પરદેશની અંદર ઉભા થવા હોય ખ્યાલ આવે જરા. આ પ્રેરણા મળે કે જો આપણે અહીંથી લાખો માઇલ દૂર હોઈએ અને જ્યાં આપણું ધર્મના માટે આટલી દ્રઢતા હોય અને શાસનની એટલી ખુમારી હોય અને ભક્તિ કરવી ખરેખર ખૂબ ખૂબ અનુમોદના. જે પણ કૃપા હોય એ શાસનદેવ અને ગુરુદેવની પસાય હોય, એના સિવાય આપણે શક્ય નથી. આપણે પુરુષાર્થ કરીએ, આપણે નિમિત્ત માત્ર હોઈએ, પણ બસ એ લાગણી હોય આપણને શાસનદેવ ઉપર અને ગુરુદેવ પ્રત્યે ભાવ હોય, સમર્પિત ભાવ હોય આપણા, તો જ આ બધું થઈ શકે છે, નહીં તો શક્યતા નથી. વિશેષ અનુમોદના કરવી છે. 1 જ મિનિટમાં આપણે પૂર્ણ કરીએ. કોઈને જીવદયામાં લાભ લેવો તો નામ લખાવી લેજો એટલે આપણે પાછળથી જાહેર કરીએ કે અત્યારે જાહેર કરીએ કે હા 25,000 રૂપિયા શ્રીમતી કલ્પનાબેન રાજેશભાઈ રામજીભાઈ છેડા ગામ લાઈજા આપણા ગામના નિયાણી છે અને મારા ભત્રીજી થાય. આજે 99મી જે લાઈજામાં જે ધ્વજા હતી એમનો લાભ લીધો હતો. એ રાજેશભાઈ પણ 12 મહિનામાં 2 વખત કે 4 વખત સાહેબજી જ્યારે પણ મળે એટલે નાગરપુર જીવદયા કે તેને 25,000 50,000 1,11,000 રૂપિયાની ચિઠ્ઠી પણ આવેલી છે. તો એમની પણ આપણે ખૂબ ખૂબ અનુમોદના કરીએ. શ્રીમતી કલ્પનાબેન રાજેશભાઈ રામજી છેડા ગામ લાઈજા એમને કાલે ચેક પણ મોકલાવી દીધો. અચ્છા, અત્યારે હું લાઈજા ગયો હર્ષભાઈ એટલે માજેરના જેટલા પદાધિકારી હતા તો જે વસંતભાઈ અચેગા સાહેબ જો વોરંટ કાઢીને સમજી ગયા કે સાહેબને લેવા માટે જ આવ્યા છે અને સાહેબ પણ પોતાના પોટલા બાંધવાની તૈયારી કરી કે ભાઈ નાગરપુર જવું છે. સાહેબજી તમારી જેટલી અનુમોદના કરી એટલી ખૂબ ખૂબ અનુમોદના. ખાલી એક વિશેષ અનુમોદના કરવી છે કે ગઈકાલે તમને અહીંયાથી ઉગ્ર વિહાર કરી અને લાઈજા પહોંચાડ્યું અને અત્યારે લાઈજાથી કરીને તમને અહીંયા પહોંચાડ્યા એવા શાંતાબેન ક્યાં છે? છે શાંતાબેન? બોલો શાંતાબેનને બોલો. લાખો રૂપિયાનું ડોનેશન કરતા હોઈએ, દેવદ્રવ્યમાં બોલી બોલતા હોઈએ, સાધારણ ખાતામાં જીવદયામાં રહેતા હોઈએ અને આ આપણા જંગમ તીર્થ જેવા મહાત્માઓ કોના ભરોસે મૂકીએ છીએ આપણે? આ વ્હીલચેર વાળા અને સાયકલ વાળા સાથે, બરોબર? તો એમની એ સંભાળ કરતા હોય તો ખરેખર એમના ઉપર આપણને લક્ષ રાખવું જોઈએ. એક નમ્ર નિવેદન છે. હવે બિનાલે સાહેબજી લાઈજાની ધજા પતી ગઈ અને 2-5 દિવસ પછી બાઇકની ધજા આવે છે. મેં એમને ફોન કરાવ્યો કે તમે ચાલશો મારી સાથે, કારણ કે જવું અને પાછું આવું. તો જતા ધજા ચડાવી અને પાછા અમે આવતા હતા રસ્તામાં તો મને લાગે છે કે મારા અંતઃકરણની અંદર પરમાત્માએ એક વિઝિટ લીધી હશે અને એક સારો વિચાર મૂક્યો પ્રભુએ. અને શાંતાબેન માટે મને એક વિચાર આવ્યો. ત્યારે હું વિચારમાં હતી નહીં, પણ હું ત્યારે ચાલતી હતી, પણ તરત જઈને પાછું આવવું હતું એટલે મેં એમને બોલાવ્યા. મારે બહુ કઈ પરિચય ન હતું, કઈ સંબંધ ન હતું, કઈ જ ન હતું. એક બે વખત જ એમની સાથે વિહાર હતો મારો અને તે વખતે પણ મારે એકલા જ જવાનું હતું. તો રસ્તામાં મને એક વિચાર આવ્યો કે 27 ત્યારે 7-8 વર્ષ થયા એ વાતને. આજથી હું કહું કે 35 વર્ષથી એ વિચાર ચલાવે છે. કેટલા વર્ષથી? જેટલા સાક્ષીજી ભગવંતો છે બધા એમની ડિમાન્ડ કરે કે શાંતાબેન ચાલે. રસ્તામાં કાલે અમને મોડું થયું ને એમાં 5-7 ફોન આવ્યા હતા કે શાંતાબેન કેમી આને ફ્રી કરતા, કેમી વિચાર 7 તારીખ સિવાય ફ્રી તહેવાર નહીં આવે. તો ભાગ્યશાળીઓ એક ભાઈ મને એક વિચાર આવ્યો કે એક પેટી જેટલું એમના માટે કંઈક
લાખ જેટલા રૂપિયા એના માટે એને બેંકમાં ફિક્સ ડિપોઝિટમાં મૂકી દઈએ. હજી તો 2500 લાઈઝાની અંદર જો તમે સારો વિચાર કરશો તો ભગવાન કેટલો સપોર્ટ આપે છે એની હું વાત કરું છું. હું ઉપાશ્રયમાં એ ગયા અને ઉપાશ્રયમાં બેઠી અને ત્યાં એક પરિવાર મને વંદન કરવા આવે છે. કાંઈ બહુ વિકટનો કંઈ પરિચય પણ ન હતો. 10-15 મિનિટ બેસે છે અને ઊભા થયા અને મને પૂછે છે, સાહેબ કંઈ કામકાજ? હું તો મને આજે જ કાલે મને એક વિચાર આવ્યો છે કે 20 દાતા શોધવા 5-5 હજાર કરીને એક પેટી કરવી. હું તમારી પાસેથી એક 5,000ની અપેક્ષા રાખું છું. કેટલા? 5,000 રૂપિયાની અપેક્ષા રાખું છું. અને આ વ્હીલચેરવાળા બાઈ માટે મારે કંઈક કરવું છે. મારે કોઈ એનો સંબંધ ન હતો, પણ દરેક સાધ્વીજી ભગવંતી વ્હીલચેર ચલાવે છે. ત્યારે ભાઈ મને શું કહે છે કે સાહેબ તમારું ટાર્ગેટ કેટલું છે? હું તો એક પેટીનું છે, કાલે હું મોકલાવી દઉં છું. અને કરશનભાઈ જે છે ને આપણા હમણાં આપણું બધું દેરાસરનું ભાઈના ઘરનું કામ કરે એમની સાથે પૈસા મોકલી દે છે. અને પૈસા મોકલી દીધા પછી એમની ફિક્સ ડિપોઝિટમાં મૂકી દેલા. વિચાર કરજો કે મારું નામ પણ ના આવવું જોઈએ. કામ તો એવું કરવું જોઈએ કે આપણું નામ ના આવવું જોઈએ. અને એ વ્યક્તિએ એવું કામ કર્યું. બેન એટલા રડી પડ્યા મારી પાસે કે સાહેબ તમારો મારો કંઈ પરિચય નથી અને તમે મારા માટે તમે એક શાસનના સાધ્વીજી ભગવંતોને ભગવાનના ભરોસે બધા એમના જ ભરોસે અમે વિહાર કરાવો છો. એટલે તમારો જબરદસ્ત આ જીન શાસન ઉપર ઉપકાર છે. આવતા જન્મની અંદર જીન શાસન મળ્યા વગર રહેશે નહીં. જે પ્રભુના શાસનની સેવા કરે છે, જે જીન શાસનની સેવા કરે છે, પણ હમણાં 2 વર્ષ પહેલા એમને કોરોના થયો ને એમાં એમનું બેંક બેલેન્સ બધો કરી દેશું કે સાહેબ. ખાલી બસ તમારે એક તો પ્રેરણા કરવાની છે. વસુબેન, દમયંતીબેન આવો. જ્યાં બેનને આપણે 1 મિનિટ ખાલી એમને પધારો. અચ્છા આવો આવો. દમયંતીબેન અચાવો. ત્રણે બહેનો આવો. તિલક લાવે બાદલો તિલક આપશે ને ભાઈ. ડૉક્ટર હર્ષભાઈ રેડિયો પરિવાર તલવાણા 5,000 રૂપિયા. મઠ્ઠાભાઈ અશુભાઈ જેવત નવાવાસ 500 રૂપિયા. સાકરબેન અમૃતલાલ ગંગર 2500 રૂપિયા. માતુશ્રી પ્રભાબેન જગસી કિમજી વીરા ખૂબ ખૂબ અનુમોદના. બિરાદર જોર સે જૈનમ જયતી શાસ્ત્રમ બોલો. બિરાદર જોર સે જૈનમ જયતી શાસ્ત્રમ બોલો. બિરાદર જોર સે જૈનમ જયતી શાસ્ત્રમ બોલો. બિરાદર જોર સે બોલો. બિરાદર જોર સે જૈનમ જયતી શાસ્ત્રમ. સરજી તમે પ્રેરણા કરજો. આ શાંતાબેનની જે પણ ભક્તિ કરવી હશે તૈયાર છે. હા, હજી કોઈ 1000 રૂપિયા ભાઈ તરફથી આવ્યા છે. 1000 રૂપિયા ચંદુભાઈ ગમે પણ આપ્યા હતા. બધાની ખૂબ ખૂબ અનુમોદના. 5000 રૂપિયા ખૂબ ખૂબ અનુમોદના. માતુશ્રી દેવકાબેન કલ્યાણજીજી તરફથી એમને 5000 રૂપિયા ખૂબ ખૂબ અનુમોદના. ખૂબ જ સમજણ સાથે આવો ભાઈ 2 મિનિટ આવી જાઓ કે ભાઈ જીવદયાની ઝેણા પાડી છે અને ખરેખર એની પાસેથી શીખવા જેવું છે કે જીવદયાની ઝેણા પાડવાથી તંદુરસ્તી કેવી થતી હોય. અનુમોદના અનુમોદના ભલે પ્રોફેશનલ વિધિકાર છે પણ ખૂબ જ શાસન પ્રમાણ કરે છે. હર શનિવારે વર્ષમાં મહિનામાં છેલ્લો શનિવાર પહેલો શનિવાર બીજો કે ત્રીજો શનિવાર એ આગાસી તીર્થે આવે અને હર શનિવારે મારે આગાસી તીર્થ જવાનું હોય એટલે અમે મળીએ. જો એમનું છે ને એમણે કેટલું બહાર પહોંચાડ્યું આગાસી સંઘ કે વિરાટ સંઘને. વિરાટ એટલે આગાસી એક જ થાય ને. વિરાટવાળા પાસે ઉપાસક નાનું હતું પણ એમણે જે ભક્તિ કરાવી અને જે નવકાર મંત્રનું અનુષ્ઠાન કરાવ્યું તો હમણાં 15 દિવસ કે મહિનો દિવસ પહેલા વિરાટ સંઘને 2500 ફૂટની ઉપાસક માટે જગ્યા મળી છે. તો ખૂબ ખૂબ અમને અનુમોદના કર્યા એક વાર બધા સાથે જોરદાર અનુમોદના કર્યા આપણે.
સાંજે 8 વાગે માતૃવંદનાનો કાર્યક્રમ અહીં આપણી પાસે રાખ્યું છે. 2500 રૂપિયા, 5000 રૂપિયા માતુશ્રી રેણાબેન ભવાનજી રામજી ગંગર, ખૂબ ખૂબ અનુમોદના. જીવજયમાં. ઘણા લોકોને વિચાર આવે કે કઈ અહીંયા 15-20 એવા દાઢીવાળા ઋષિઓ આવવાના છે કે એનું પૂજન છે કે શું છે. એવું નથી. જગતના ઉદ્ધાર કરતા મહાપુરુષોને ઋષિ શબ્દથી નવાજવામાં આવ્યા છે. પોતાના કળાથી, પોતાના જ્ઞાન લક્ષ એ દરેક વિભાગનો આપણે સ્પર્શ કરીશું. પહેલા મેં એક કપ ચાયનો એક્ઝામ્પલ, પિંડ એક સ્વર અને વર્ગનું સમૂહ, એક માત્ર તમે ઓમ બોલો, ઓમ, પછી રીમ, શ્રીમ, ઐમ, ક્લીમ, બ્લૂમ, આ એકાક્ષરી બીજ મંત્રો છે. એવા બીજ મંત્રોના સમૂહને પિંડાક્ષર કહેવામાં આવે છે. કોઈ એક ચાલો, લીલી દ્રાક્ષ આપી છે હાથમાં. તૈયાર છે? અહીંયા તૈયાર યંત્ર પાસે સર્વપ્રથમ કુસુમાંજલિ આપજો. હકારાદિ ખકારાયસ દેવતા સમાગત્રાર્થ પૂજાયામ ગૃહણંતુ ગૃહણંતુ સ્વાહા. કુસુમાંજલિ. હવે પુષ્પો આપીને 8 વાર પૂજા કરાવજો. ચાલો, અહીંયા લીલી દ્રાક્ષ માંડલામાં અર્પણ કરવાની છે. ઓમ અવર્ગાય રામ રીમ રૂમ રોમ રહ હમ લરવ્યોમ. ઓમ કવર્ગાય ભ્રામ રીમ રૂમ રોમ રહ હમ લરવ્યોમ. ઓમ ચવર્ગાય રામ રીમ રૂમ રોમ રહ હમ લરવ્યોમ. ઓમ ટવર્ગાય રામ રીમ રૂમ રોમ રહ રમલર્વ્યોમ. ઓમ તવર્ગાય ધ્રામ ધ્રીમ ધ્રૂમ ધ્રોમ ધ્રહ ધમલર્વ્યોમ. ઓમ પવર્ગાય ઝામ ઝીમ ઝૂમ ઝોમ ઝ્રોમ ઝમલર્વ્યોમ. ઓમ યવર્ગાય સ્ત્રામ સ્ત્રીમ સ્ત્રોમ સ્ત્રોમ સ્ત્રહ સમલર્વ્યોમ. ઓમ શવર્ગાય ખ્રામ ખ્રીમ ખ્રૂમ ખ્રોમ ખ્ર ખમલર્વ્યોમ. હવે મુખ્ય પરિવારના 2 સજોડા અહીંયા બધા. દાડમમાં એક ન હોય, બહુ ફળદાયી છે ને દાડમ. હા કે ના? અંદર ઘણા બધા નાના એના વીર પટ્ટે વિભૂષિતમ અનંત લબ્ધિ સંપન્નમ વંદેહમ મુક્તિદાયકમ. ઓમ ગંગણપતયે શ્રી ગૌતમ સ્વામીને ગંધાધિકમ યજામહે. ગૌતમ સ્વામી એક યદ્દયા દ્રષ્ટિ માત્રેણ દોષાયાતિ દિગંતરમ પ્રકાશન્તે ગુણા સર્વૈ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ અર્હદાદિ પંચ પરમેષ્ટિક ગુરુ પાદુકાભ્યો ગંધાધિકમ સમર્પયામિ. હવે 4 નિકાયના દેવતાઓનું પૂજન થાય છે. અહીંયા માંડલામાં 4 ભાઈઓ પધારજો, 4 બહેનો પધારજો. વાળવેંતર, જ્યોતિષવાસી, વિમાનવાસી 4 પ્રકારના દેવતાઓનું પૂજન થાય છે અહીંયા નવકર્ષ. ઓમ રીમ નમઃ શ્રી ભવનેન્દ્રેભ્યઃ. ઓમ રીમ નમઃ શ્રી વ્યંતરેન્દ્રેભ્યઃ. હવે નવગ્રહ આદિ જેની અંદર આવે છે, 27 નક્ષત્ર આદિ જેની અંદર આવે છે, 12 રાશિઓ આવે એવા જ્યોતિષ કેન્દ્ર. ઓમ રીમ નમઃ શ્રી જ્યોતિષ કેન્દ્રેભ્યઃ.
હવે વૈમાનિક દેવતાઓ જેમાં આવે કે કલ્પેન્દ્ર. ઓમ રીમ નમઃ શ્રી કલ્પેન્દ્રેભ્ય. કુસુમાંજલિ આપજો. શ્રી ભવનપતિન્દ્રાશ જ્યોત. ચાલો હવે 12 લબ્ધિધારી મહાપુરુષોનું પૂજન આવે છે. અહીંયા યંત્ર પાસે જેમને ચેન્જ થવું હોય